નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ચર્ચા કરવી છે રાજકુમાર જાટને લઈને અને એમની જ સાથે હવે જ્યારે આવતીકાલનો દિવસ ગુજરાત ભાજપ માટે અને આખા ગુજરાત માટે મહત્વનો છે, કારણ કે ઘણી બધી જગ્યા ઉપરથી જે ધારાસભ્ય છે મંત્રી પણ બની શકે એમ છે અને એમની જ સાથે આવતીકાલનો દિવસ છે આમ આદમી પાર્ટીના જે આ બે નેતા છે પ્રવીણ રામ છે, રાજુ કરપડા છે, ઉપવાસ આંદોલન પર ઉતરવાના છે, કારણ કે અત્યારે બંને ભૂગર્ભમાં છે જે કડદાકાંડ થયો હતો। સૌથી પહેલા ગોપીબેન ચર્ચા કરવી છે આપણે ઉપવાસ આંદોલનને લઈને કે હવે જ્યારે આ બંને નેતાઓ બહાર આવવાના છે શું આખો એ લોકોનો પ્લાન છે, કારણ કે આપણે જોયું છે જે રીતે આ લોકો ફરાર થયા પછી અચાનક સામે આવ્યા, કહી દીધું કે હવે અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છીએ, તો વિડીયો બનાવી રહ્યા છે, પોલીસ કેમ નથી પહોંચતી? બિલકુલ સવાલ અહીંયા એ છે રિદ્ધિ કે જે રીતે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય, આ બંને જણાના જે વિડીયો આવ્યા, સાથે ગોપાલ ઇટાલિયાનો પણ વિડીયો આવ્યો અને ગોપાલ ઇટાલિયાએ એવું કહી દીધું કે મારા ધારાસભ્ય પદની જે સેલરી આવે છે એ સેલરી હું બોટાદના એ લોકોને આપીશ જે લોકોના ઘરમાં નુકસાન થયું છે। એ ગોપાલ ઇટાલિયાનો અંગત પ્રશ્ન કહી શકાય, કારણ કે ધારાસભ્યની સેલરી એ ધારાસભ્યનો પોતાનો વિષય છે, પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે લોકોના ઘરની અંદર નુકસાન થયું છે, જે લોકોને મારવામાં આવ્યો છે, જે રીતે આ આખો ઘટના ઘટી છે, એ ઘટના બાદ પણ શું કડદા પ્રથા બંધ થાય છે? અહીંયા સૌથી મોટો સવાલ એ છે, કારણ કે બોટાદની અંદર જો વાત કરવામાં આવે તો જે રીતે ત્યાં આગળ બોટાદનું કોટન એટલે કપાસનું જે લે વેચ કરવા વાળું જે સેન્ટર છે તે સેન્ટરની અંદર ફરીથી કપાસની લે વેચ તો શરૂ થઈ ગઈ, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો એ જ વાતના શિકાર થઈ રહ્યા છે, એમની સાથે કડદો થઈ રહ્યો છે। એટલે સરકાર એવું ભલે કહેતી હોય, કારણ કે ઘણા બધા નિવેદનો એવા સામે આવ્યા કે ખેડૂતોનો વિકાસ થયો છે, ખેડૂતોનું ડેવલપમેન્ટ થયું છે, પણ સવાલ એ છે ખેડૂતોનું ડેવલપમેન્ટ, ખેડૂતોના વિકાસ ખેડૂતોને પોતાને કેટલા ભાવ મળી રહ્યા છે તો જ ખેડૂતોનો અસલી વિકાસ થયો કહેવાશે। રાજુ કરપડા એવું કહે છે કે ભલે હું હોઉં કે ના હોઉં, હું જેલમાં હોઉં તો જેલની બહાર પણ આંદોલનને તમે ચાલુ રાખજો, અને પ્રવીણ રામ પણ સામે એ જ પ્રકારે વાત કરી રહ્યા છે કે તમે આંદોલનને ચાલુ રાખજો, કારણ કે છેલ્લે વાત અહીંયા આવે છે ખેડૂતના હકની, ખેડૂતના એ વિશ્વાસની વાત આવે છે, જે વિશ્વાસના આધારે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ગોપાલ ઇટાલિયા હોય, આ બધા જ, કારણ કે વિસાવદર પણ મોટા ભાગે તો ખેતી ઉપર જ ડિપેન્ડેડ છે, એટલે અહીંયા ગોપાલ ઇટાલિયા માટે પણ વાત એ જ આવે છે કે જ્યાં ખેડૂતો છે ત્યાં આગળ એમની સાથે કોઈને કોઈ સિસ્ટમમાં એપીએમસીમાં કે એ રીતે ક્યાંક તો નાનું મોટું ચીટિંગ થતું જ હશે। હવે આ સિસ્ટમને કઈ રીતે બદલવાની સવાલ એ ઊભો થાય છે। તમે આંદોલન કરી દીધું, વિરોધ થઈ ગયો, પોલીસે દંડા મારી દીધા ખેડૂતોને, ખેડૂતો આજે જેલની અંદર અમુક બંધ છે, અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એવું સરકાર કહી રહી છે, પણ ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે જે ખેડૂતો જેલની અંદર બંધ છે એ ખેડૂતોનું શું હવે? એ ખેડૂતો ક્યારે બહાર આવશે? કારણ કે જે કલમો લગાવવામાં આવી છે કલમો તો ખૂબ ગંભીર છે। રાજુ કરપડા ત્યાંથી ભાગી ગયા, પ્રવીણ રામ ત્યાંથી ભાગી ગયા, એ લોકો ભેગા તો ખેડૂતો ભેગા તો થયા હતા કે એ લોકોને સાંભળવા માટે જ ભેગા થયા હતા, પણ આ કડદા સિસ્ટમનું શું? આજે એક વિડીયો પણ સામે આવ્યો જેમાં ક્યાંક કપાસની જે ખરીદ વેચાણ થઈ રહી છે એ ખરીદ વેચાણનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। અમને નથી ખબર એ વિડીયો કેટલો જૂનો છે, પણ સોશિયલ મીડિયા ઉપર એ વિડીયો વાયરલ થયો રિદ્ધિ, અને એ વિડીયોની અંદર એવું બતાડવામાં આવે છે કે પહેલા ખેડૂતને 1350 ભાવ આપવામાં આવે છે અને પછી 1225, અડધો ટ્રક ઉતરી જાય છે એટલે એને કહે છે કે 1225 રૂપિયા આપવામાં આવશે, એટલે અહીંયા સીધે સીધું 125 રૂપિયાનું નુકસાન ખેડૂતને એક મણે ભોગવવાનું આવે। એટલે સવાલ એ છે કે આ સિસ્ટમ ક્યારે રોકાશે? કારણ કે જે રીતે ગૃહમંત્રીનું પણ એક નિવેદન આવ્યું, ગૃહમંત્રી એવું કહી રહ્યા છે કે તમે પહેલા કેટલો પાક લેતા હતા, એક સિઝન લેતા હતા, નરેન્દ્ર મોદી આવ્યા ત્યારબાદ 3 સિઝન લેવા લાગ્યા। સવાલ એ છે કે હર્ષભાઈ તમે તો ક્યારેય ખેતરમાં ગયા નથી કે ના તમે ક્યારે ખેતરમાં હળ ચલાવ્યું છે કે ટ્રેક્ટર ચલાવ્યું છે, ક્યારેક ખેતરમાં જાઓ, બપોરના સમયે મહેનત કરો, તે તો મહેનત કરેલી છે, કેટલી ટફ હોય છે એ મહેનત રીતિ। જ્યારે બધા લોકો આરામથી સૂતા હોય ત્યારે ખેડૂત કામ કરતો હોય, સવારમાં વહેલા ઉઠીને ખેતર જાય, બપોરના સમયે જ્યારે લોકો આરામથી સૂતા છે ત્યારે એને તડકામાં જ કામ છે, તડકો જ્યારે સારો પડે છે ત્યારે એ લોકોને કામ વધારે સૂજે છે, સાંજના સમયે જ્યારે આપણે બધા ખાઈ પીને નવરાએ સૂતા હોય ત્યારે રાત્રે પાણી વાળતો હોય છે, એ પરિસ્થિતિ પણ આપણે જોઈ છે કે એ આસાન નથી। આપણને ખબર ઉપર 2 વાગે એટલો તડકો હોય છે, આપણે થોડી વાર પણ બહાર જવું હોય તો આપણે નથી જઈ શકતા, સવારને ઠંડા પોર હોય કે રાત્રે ઠંડી લાગતી, આપણે બ્લેન્કેટમાંથી નથી બહાર નીકળી શકતા, કે જે શિયાળો હોય
ત્યારે એક ખેડૂત પાણી વાળતો હોય છે, ફરજ એટલી પડે છે, પોતાનો પાક જોઈએ છે, ઉપરથી ચોમાસામાં આપણે રાહ જોતા હોય વરસાદ આવે, ચાલો ઉનાળાની સિઝનમાં પાણી ક્યાંથી કાઢીશું, સરકાર એવું કહે છે કે અમે પાણી આપીએ છીએ, ખેડૂત હાથ પગ જોડે છે, એવું કહે છે કે સરકાર હવે તો સિંચાઈનું પાણી આપો, ઊભો પાક છે બળી જતો હોય છે, અને ખેડૂત સામે જોઈને એવું કહેતો હોય છે, ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે મારો પાક બચાવી લેજો, પાણી ક્યારે મળશે એ કંઈ જ નક્કી નથી, કારણ કે બધાનો વારો હોય, એક દિવસ આ લોકોને મળ્યું હોય, રાત પાળી નક્કી કરેલી હોય, દિવસ અલગ અલગ વિસ્તાર અલગ અલગ વિસ્તાર નક્કી કરેલો હોય. પહેલા તો સિસ્ટમ એવી હતી કે લાઇટ જતી રહે, તમારો જ્યારે પાણીનો વારો હોય, તમને જ્યારે પાણી આપવામાં આવે સિંચાઈનું, ત્યારે લાઇટ જતી રહે, તો ખેડૂત શું કરે? વાત સાચી છે. એટલે સૌથી પહેલા તો તમને હર્ષભાઈની એ બાઇટ સંભળાવીએ, જેમાં હર્ષભાઈ એવું કહી રહ્યા છે, ખેડૂતોને કહી રહ્યા છે, પણ હર્ષભાઈ તમે જે કહી રહ્યા છો એ કદાચ એ ખેડૂતની વાસ્તવિક પરિસ્થિતિ નથી. તમે પહેલા એ સાંભળી લો. કેટલો પાક આવતો હતો પહેલા, વર્ષે કેટલા પાક લેતા હતા આપણે? આજથી 24-25 વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે? જરાક જોરથી બોલો, આ લોકોને સંભળાતું નથી. હે? એક, ખાલી એક. આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા 24 વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો? તમે બા કોઈને કીધું કે નહીં? અને આજે કેટલા પાક લો છો? કેટલા? 3 પાક લો છો. તો હવે એક દાદા સાચું કહો તમે હવે, કે આ મોદી આવ્યા પછી 3 ગણો પાક થયો કે ના થયો? હે? જરાક જોરથી બોલો, આને ના સંભળાય. અને આ કોંગ્રેસીઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા? કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા? કેમ ત્યારે પાક ના વધ્યો? કેમ ત્યારે પાણી ના પહોંચ્યું? હા, કોએ કટકી મારી? એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ. તો આજે વિચારો કે ખેડૂતોની 3 પાક જો મોદી સાહેબે 24 વર્ષમાં પહોંચાડ્યો હોય, તો એના પહેલાના 65-70 વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે, તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે, એ આપણે 100% પોતાની જાતને પૂછવું જોઈએ. હર્ષભાઈ સંઘવીને પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ, સરકાર ગમે એટલું ખેડૂતો માટે કરે, પણ છેલ્લે તો એ જ આવે છે કે તમે સારા પોષણક્ષમ ભાવ આપો છો કે ખેડૂત ખુશ થાય. હા ગોપીબેન, એ પણ ચર્ચા કરવી છે હવે, જ્યારે આ ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છે, આ તમામ લોકો એક પછી એક નિવેદનબાજી કરી રહ્યા છે, ખેડૂતોને કહી રહ્યા છે કે અમે હોય કે ના હોય પણ તમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ રાખજો. બિલકુલ, આ ત્રણેય જણા એવું કહી રહ્યા છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખજો, કારણ કે ગાંધી ચિંધ્યા માર્ગે એટલા માટે આંદોલન ચાલુ રાખજો કે ક્યાંક વાયોલન્સ ના થઈ જાય. વાયોલન્સ થશે તો વધારે પરિસ્થિતિ વણસી શકે. પણ દીદી, અહીંયા સવાલ એ છે કે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય, કાલે પોલીસ ત્યાં આવશે એ લોકોને અરેસ્ટ કરવા માટે? એ પણ એક સવાલ છે ને, કારણ કે બોટાદની અંદર આ કેસ રજીસ્ટર થયેલો છે, એટલે કાલે એ લોકો આમ આદમી પાર્ટીની ઓફિસ અમદાવાદની અંદર ધરણા ઉપર બેસવાના છે, કારણ કે એ પ્રાઇવેટ પ્રીમાઇસીસ છે, ત્યાં તમારે પરમિશનની જરૂર નથી પડતી. પણ અહીંયા આગળ પોલીસ આવશે તેમને ધરપકડ, કારણ કે તેમના વિરુદ્ધ જે આરોપ લગાવવામાં આવ્યા છે એ ષડયંત્રના આરોપ છે. ક્યાંક લોકો સામે હત્યાના પ્રયાસથી સરકારી મિલકતને નુકસાન કરવાના આરોપ છે. ખૂબ ગંભીર આરોપ એમની વિરુદ્ધમાં લગાવવામાં આવ્યા છે. અને તેવામાં હવે પ્રવીણ રામ અને રાજુ કરપડા બંને જણા જો ત્યાં આગળ આવે છે, તો પોલીસ તેમને અરેસ્ટ કરવા માટે, કારણ કે ત્યાં પહોંચી શકે, ત્યાં પણ ઘર્ષણ થઈ શકે, આવી પણ એક સ્થિતિ જે છે તે ઉદ્ભવી શકે. પણ એ પહેલા રાજુ કરપડા અને પ્રવીણ રામ શું બોલ્યા, સાથે ગોપાલ ઇટાલિયાએ પણ શું કહ્યું તે સાંભળી લઈએ. ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એ જે કાર્યક્રમ હતો હળદળમાં, ત્યાં સ્થાનિક કોઈ ન હતું, બધા જ બહારથી આવેલા હતા. આવું ભાજપી કડદા પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે. જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર, તો પછી બોટાદની પોલીસે ગામની અંદર, ઘરની અંદર જઈને લોકોને માર્યો, દંડા માર્યા, તોડફોડ કેમ કરી? મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ, તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી? એનો અર્થ એમ કે
ખુલ્લેઆમ આ ષડયંત્ર કાવતરું ભાજપી કડદા પાર્ટી અને પોલીસનું આ કાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું. બોટાદની અંદરથી જે ખેડૂતોએ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી. ક્યાંક ને ક્યાંક યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે. ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું. દોસ્તો, આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું, જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા, ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે. જેલમાં રહેવું પડશે, ગમે એટલો ટાઈમ રહેવું પડશે, અમને મંજૂર છે. પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાઓ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો, તમારા પાકનો કડદો કરવામાં આવે છે, તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે, તો ત્યાંથી અવાજ ઉઠાવજો. કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો. તમામ ખેડૂતોને વિનંતી છે, પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા. ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો, શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા કપાતા હોય એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો. આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા, આપ સૌને મારા તરફથી જય કિસાન. આવનાર સમયમાં જે લડાઈ લડવાની થાય આપણે લડીશું અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવીણ રામ લડશે. આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો. બોટાદથી ખેડૂતોના હિત માટે રાજુભાઈની આગેવાનીમાં શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો. આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી. છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર, મારી ઉપર અને અમારી સાથે અન્ય બીજા 83 થી 85 જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે. પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી, એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે 16 તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડાવવા માટે અમે અનશન ઉપર બેસવાના છે. અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે, અમારે જેલમાં જવાનું છે, પણ એનાથી અમને 1% પણ રંજ નથી. પણ હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા 83 લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો. સોશિયલ મીડિયામાં આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આનો જડબાતોડ જવાબ આપજો. અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપના અમુક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ને એ બધા નીકળ્યા નથી. અમે એ મહાપંચાયતમાંથી નીકળ્યા નહોતા. ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ, પોલીસ પ્રશાસન અટકાયત કરવા માટે આવી, જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઊભી થઈ ગઈ હોત. અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડીને બહાર કાઢ્યા છે. અને એવું ભૂતકાળમાં જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે જે ઘટનાઓ બની એવી ઘટનાઓ ત્યાં એ ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ એમને બંનેને બહાર કાઢ્યા. એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો. એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત
તો શું ભાજપ વાળાઓ તમે આ જ કરાવવા માંગો છો? આ સૌથી મહત્વનો સવાલ છે. અને એનાથી પણ વિશેષ હું તમામ ખેડૂતોને કહું છું કે આ લડાઈની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સાથ અને સમર્થન આપજો. તમે આ ત્રણ નેતાઓને સાંભળ્યા, પણ ગોપીબેન સવાલ એ છે કે જ્યારે ખેડૂતોનો મુદ્દો આવે છે ત્યારે કયા એવા નેતા છે કે જે ખેડૂતની સાથે ઉભા રહે, એમના ખેતરમાં જઈને બિલકુલ. બોલે છે કે અમે તમારા માટે કામ કરીશું. મને એક વાત યાદ છે કે મગફળી અને કપાસની અંદર ઉતારો આવે. ઉતારો એટલે કે જ્યારે કોઈ વેપારી આવે છે તમારા ઘરે, તમારી મગફળી જોવે છે, આપણે વેપારીને વેચવાની છે, હજુ ટેકાના ભાવ કોઈ નક્કી નથી થયા અને મારે પૈસાની જરૂર છે, તો હું શું કરું? વેપારીને બોલાવું. વેપારી ઉતારો જોવે મગફળી. જેમ કે 200 ગ્રામ મગફળી છે, સૌથી પહેલા એમને જોખે, પછી એમને ફોલે, એટલે એમના જે ફોફા છે એ અલગ નીકળી જાય 50 ગ્રામ જેવું, અને પછી 150 ગ્રામ જેવા એમના દાણા નીકળે. એમાંથી નક્કી થાય કે આ 50 ઉતારો આવ્યો છે. એના ઉપરથી વેપારી છે ભાવ નક્કી કરે ખેડૂતની મગફળીનો. કપાસની અંદર એવું હોય છે કે આપણે રૂ જોયું હોય છે, એમની અંદર કપાસિયા હોય છે, એ કાઢે વેપારી, પછી જેટલું ખાલી કોટન નીકળે એમને જોખે અને એમના ઉપરથી નક્કી કરે કે અમે તમારો કપાસ કેટલામાં લઈશું. આ વેપારી કરે. સામે પક્ષે જ્યારે એ ટેકાના ભાવે વેપારી છે વેચવા જાય છે ત્યારે આવું નથી હોતું. એ તો તમારો જે માલ છે લઈ લે છે. પણ શરૂઆત જ્યારે ખેડૂતોના પાકની ખરીદી કરવાની હોય ત્યારે સરકાર મોડી કરે છે, એટલે સ્વાભાવિક છે કે કોઈને પૈસાની જરૂર હોય છે. એમને એવી બીક હોય છે કે વરસાદ જો વધારે પડ્યો છે તો 1 મહિનો વધારે, એટલે ટૂંકમાં ખેડૂતો પોતાના ભાવ નક્કી નથી કરી શકતા. બીજી બાજુ ડુંગળીનું પણ આપણે જોયું છે કે ખેડૂતો રસ્તા ઉપર ફેંકવા મજબૂર બન્યા છે, ભાવ જ નથી. કારણ કે જે ડુંગળી અમદાવાદ શહેરની અંદર 40 રૂપિયા કિલો વેચાય છે, એ ખેડૂતો પાસેથી લગભગ મણના એ લોકો 20 રૂપિયા કે એવા લઈ રહ્યા છે. એટલે તમે વિચાર કરો, 20 કિલો એટલે 1 મણ, અને એ 20 કિલો ડુંગળીના જો 20 રૂપિયા મળતા હોય તો ખેડૂતને એમાંથી કમાવાનું શું? ખેડૂત માટે તો સૌથી મોટો સવાલ જ એ ઊભો થઈ જાય છે. રીતિ, બિલકુલ. આ તો ચર્ચાનો વિષય છે, પણ કોઈ સરકાર ધ્યાન આપતી નથી. બિલકુલ. બીજી બાજુ લોકોને સરકાર ઉપર ધ્યાન અત્યારે પડી રહ્યું છે. બિલકુલ. હવે વાત કરવી છે સરકારની, કારણ કે સરકારની અંદર પરિવર્તનની વાત છે. ખેડૂતો જે છે, ખેડૂતોના પ્રશ્નો તો હંમેશા અને વર્ષોથી આ જ પ્રશ્ન ચાલ્યા આવ્યા છે. સરકારમાં પરિવર્તન આવે અને ખેડૂતોના જે પ્રશ્ન છે તેમાં ક્યાંક નિરાકરણ આવે તેવી આશા લગભગ લોકો જોઈ રહ્યા છે, જેવી આશા ખેડૂતો પણ રાખી રહ્યા છે. અને અહીંયા આગળ વાત કરીએ ભૂપેન્દ્ર દાદાની, કારણ કે મંત્રીમંડળમાં રીશફલની વાત છે. રીશફલ એટલા માટે કહી રહી છું રિદ્ધિ, કારણ કે 2 મુદ્દા હોય, એક વિસ્તરણ અને એક રીશફલ. રીશફલ એટલે કે ત્યાં આગળ ચહેરા આખી સરકાર બદલાઈ જાય. પણ વિસ્તરણ હોય એટલે વિસ્તરણમાં જે જૂના ચહેરા હોય એ જૂના ચહેરા રહે અને નવા ચહેરાને અંદર એડ કરવામાં આવે, એટલે વિસ્તરણ કહેવાય. અને રીશફલ એટલે જૂના ચહેરા કાઢી નાખવામાં આવે અને નવા ચહેરાને ઉમેરવામાં આવે. ભૂપેન્દ્ર દાદાની તસવીર અહીંયા માટે એટલે રાખી છે કારણ કે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે, અને એવું અમારા સોર્સિસ કહી રહ્યા છે કે આ જે સરકાર છે, આવતીકાલે કેબિનેટ મળશે, બુધવારનો દિવસ છે, અને બધા જ મિનિસ્ટર સાથે કેબિનેટ ગાંધીનગરની અંદર મળશે. અને કેબિનેટ મળ્યા બાદ જેટલા પણ મંત્રી છે બધા જ મંત્રીના રાજીનામા લઈ લેવામાં આવશે. એટલે જે મંત્રીને રાખવાના છે એ સિવાય, એટલે દાદા સિવાય, ભૂપેન્દ્રભાઈ સિવાય બધા જ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે. ત્યારબાદ ગવર્નર હાઉસ જવામાં આવશે. ત્યાં આગળ જે રાજ્યપાલ છે આપણા, એ હરિયાણામાં હતા, એ હરિયાણાથી રાજ્યપાલને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. R&B મિનિસ્ટ્રી એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જે છે એમના દ્વારા રાજભવનની અંદર માંડવો નાખવાનું કામ પણ અપાઈ ગયું છે. એટલે એની શરૂઆત જે છે માંડવો નાખવાની એ પણ થઈ ચૂકી છે. એટલે આવતીકાલે કેબિનેટ મળશે, ત્યારબાદ રાજીનામા લેવાશે અને આ બધું લઈને ગવર્નર પાસે જવાશે, ગવર્નરને આપવામાં આવશે. અને ત્યારબાદ નેક્સ્ટ ડે નો સમય છે, એવું કહેવામાં આવે છે કે શુક્રવારના દિવસે એટલે 17મી તારીખે નવી સરકાર, નવા ચહેરા આપણને મિનિસ્ટ્રીમાં જોવા મળશે. અને તેમાં જે નવા ચહેરાઓ આવશે તેની અંદર જયેશ રાદડિયાનું નામ છે. સૌરાષ્ટ્રની રાજનીતિ, તું પોતે સૌરાષ્ટ્રથી આવે છે રીતિ, તો સૌરાષ્ટ્રની અંદર જે રાજનીતિ છે એ રાજનીતિ અને ચહેરાની રાજનીતિ કેટલું મહત્વ રાખે છે? સૌથી પહેલા ચહેરાની રાજનીતિ વધારે મહત્વ ધરાવે છે, કારણ કે ખેડૂતોને ખાસ કરીને પાટીદારને એવું હોય છે કે મારો કોઈ ધારાસભ્યને જો મંત્રી આપવામાં આવ્યું ને તો એ પોતે વ્યક્તિ એ સ્થાન ઉપર જોવે છે કે મારા ધારાસભ્ય, જેમ કે કોઈ XYZ છે, કે એમને જો મંત્રી પદ આપવામાં આવ્યું તો એ એવું કહે છે કે અહીંયા તો આપણે છીએ, આપણા હાથમાં બધું છે, આપણા મંત્રી છે. એટલે બધા લોકો એવું કહે. ખાસ કરીને પાટીદાર તો એ જોવે છે કે ભાજપે કેટલું આપ્યું, કારણ કે કોંગ્રેસ વખતે આપણને ખબર છે ખામ થિયરી આવી એટલે બધા નારા થયા.
કોંગ્રેસને સમજાઈ ગયું કે પાટીદાર જ્યાં સાથે હશે એ તરફ વળવું પડશે. સુરતથી આપણે શરૂઆત કરી અને સૌરાષ્ટ્રમાં વિસાવદર વાળીની ઇમ્પેક્ટ પણ આપણને જોવા એટલે મળશે. ઘણા બધા એવું કહે છે કે ગોપાલ ઇટાલિયાની જો ઇમ્પેક્ટ ઓછી કરવી હોય તો જયેશ રાદડિયાને કંઈક આપવું પડે, જેથી કરીને પાટીદારો છે વિસાવદર સાઈડ ના જાય અને આમ રાજકોટ જેતપુર સાઈડ જ બંધાયેલા રહે. એટલે કે આપણને જે જોઈએ છે મળે. સ્થાનિક સ્વરાજમાં ભાજપને મહેનત ના કરવી પડે. કારણ કે અત્યારે વિસાવદર વાળી થયા બાદ ક્યાંક આમ આદમી પાર્ટી જે છે એ અત્યારે ખૂબ એક્ટિવ છે અને આમ આદમી પાર્ટી હવે બોટાદ વાળી કરી અને એક ખેડૂતોનો જનાધાર લેવા માંગી રહી છે. આમ આદમી પાર્ટીની રણનીતિ પણ તું જો રીધી, આમ આદમી પાર્ટી કોઈ સમાજ પૂરતી નથી રહેવા માંગતી. આમ આદમી પાર્ટી એક આખા એવા લોકોને ભેગા કરે છે જેમાં દલિત પણ ખેડૂત હોય છે, ઓબીસી પણ ખેડૂત છે, પાટીદાર પણ ખેડૂત છે, બ્રાહ્મણ પણ ખેડૂત છે. એટલે ખેડૂતોને જોડી રહી છે પોતાની સાથે અને ખેડૂતોને જ્યારે જોડે એટલે એક સમુદાય તમારી સાથે જોડાય છે. આની અંદર કોઈ સમાજના ભાગલા નથી હોતા. જ્યારે સમુદાય તમારી સાથે જોડાય તો એ સંખ્યા લાખો કરોડોમાં થતી હોય છે. એટલે આમ આદમી પાર્ટી તમે તે જોયું અહીંયા ક્યાંય આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એ પ્રકારની છે કે ક્યાંય એ લોકો પાટીદાર સમાજની વાત નથી કરતા, ઓબીસી સમાજની વાત નથી કરતા. એ સીધી વાત કરે છે, ખેડૂતોની વાત કરે છે, વિદ્યાર્થીઓની વાત કરે છે, યુવાનોની વાત કરે છે, પણ સમાજની વાત નહીં કરે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને નવી જે સરકારમાં નવા મંત્રીઓ આવશે એ મંત્રીઓ માટે બી સૌથી મોટી ચેલેન્જ જો કોઈ હશે તો એ આ જ ચેલેન્જ હશે કે આમ આદમી પાર્ટીને જવાબ કઈ રીતે આપવો. કારણ કે જેટલી કોંગ્રેસ જે છે, કોંગ્રેસમાં તો કેવું હતું કે પરમિશન નથી મળી તો એ લોકો નેતાઓ બેસી જતા હતા કે પરમિશન નથી, અમે કઈ રીતે આંદોલન કરી શકીએ. આમ આદમી પાર્ટી તો ત્યાં ગઈ, લડવાના મૂડમાં ગઈ, બબાલ થઈ, બધું જ થયું અને તો બી હજી લડી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીને અત્યારે ટેન્શન હોય તો ટેન્શન કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીથી વધારે છે. જો આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વધારે ટિકિટ વધારે જીતી જાય એટલે કોંગ્રેસ કરતા વધારે જીતે તો ભારતીય જનતા પાર્ટીને 2027માં ચોક્કસથી તકલીફ કરી શકે છે. એટલા માટે જ આ કદાચ ચહેરા બદલી અને સરકારને એક નવી છાપ આપવાની જેને કહી શકાય કે કોશિશ અત્યારે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. જયેશ રાદડિયાના નામ સાથે ચર્ચા થઈ આપણી. દર્શના દેશમુખના નામની પણ એટલી જ ચર્ચા છે કારણ કે દર્શના દેશમુખ આદિવાસી વિસ્તારમાંથી આવે છે, નાંદોદના ધારાસભ્ય છે. પણ દર્શના દેશમુખ માટે સતત એવું કહેવાય છે કે ચૈતર વસાવા ને બંને વચ્ચે સાંઠગાંઠ છે. મનસુખ વસાવા ક્યાંક આ આરોપ સીધા લગાવતા હોય છે. એટલે દર્શના દેશમુખની સંભાવનાઓ કેટલી વ્યક્ત કરવામાં આવે છે રીતિ? બિલકુલ, દર્શના દેશમુખને લઈને એવું કહેવાય છે કે જ્યારે મનસુખભાઈને કોઈને ટાર્ગેટ કરવો હોય ને ચૈતર વસાવા પછી તો એ છે દર્શના દેશમુખ. ઘણી બધી વખત ચર્ચામાં આવે કે પોતાના વિસ્તારમાં કામ નથી થતા, ચૈતર વસાવા ત્યાં લડવા માટે આવે છે એટલે સ્વાભાવિક છે કે સાંસદને પેટમાં દુખવાનું છે. પાછા એવું કે છે ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ લાગે છે કે મનસુખ વસાવા જબરદસ્ત બગડશે જો એમને ક્યાંક મંત્રી પદ આપવામાં આવશે તો. બિલકુલ. સાથે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી આવેલા નેતા છે અને અર્જુન મોઢવાડિયા માટે એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે વરિષ્ઠ નેતા છે, કોંગ્રેસમાં પણ વરિષ્ઠ હતા. આમ તો ખૂબ સારો એમને વિપક્ષના નેતાનો અનુભવ હતો એટલે સરકારમાં મંત્રી તરીકે જો એમને સ્થાન મળે તો કદાચ એ સારું કરી શકે ને સિનિયર નેતાની ભારતીય જનતા પાર્ટીને જરૂર છે એવું પણ કહેવાય રહ્યું છે. એટલે કદાચ અર્જુન મોઢવાડિયાને અહીંયા આગળ સ્થાન મળી શકે. સાથે શંકર ચૌધરીને કેબિનેટમાં જવાની શક્યતાઓ પ્રબળ વ્યક્ત થઈ રહી છે કારણ કે શંકર ચૌધરી પણ એક ટર્મ મિનિસ્ટર રહી ચૂક્યા છે, ત્યારે આરોગ્ય મંત્રી હતા અને શંકર ચૌધરી આનંદીબેન પટેલની સરકારમાં મિનિસ્ટર હતા એટલે એમના કામની પણ ચર્ચા સારી એવી રહેતી હતી અને એક અનુભવ છે મિનિસ્ટ્રી ચલાવવાનો. એટલે ક્યાંક એમને આમાંથી વિધાનસભાના સ્પીકરમાંથી મિનિસ્ટ્રીમાં લાવવામાં આવી શકે છે. રીવાબા જાડેજા નવો ચહેરો છે, મહિલા છે, કામ કરવા માટે હંમેશા ઉત્સુક રહે છે. એમના સોશિયલ મીડિયા ઉપર આપણે ઘણા બધા એવા વિડીયોઝ પણ જોયા છે કે જેમાં રીવાબા જાડેજા પોતે લોકો માટે કંઈક કરતા હોય એ પ્રકારના વિડીયો છે. એટલે નવો ચહેરો છે. ભારતીય જનતા પાર્ટીને થોડું જેને કહી શકાય કે એક નવા ચહેરા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો વિશ્વાસ મૂકી શકે. સાથે કૌશિક વેકરિયાના નામની પણ ચર્ચા થઈ રહી છે. કૌશિક વેકરિયા આમ તો ઘણા વિવાદિત ચહેરામાંથી એક છે. અમરેલીની અંદર પાયલ ગોટીકાંડમાં વિવાદમાં આવ્યા હતા, તે બાદ CR પાટીલનો ઓડિયો જે છે તે વાયરલ થયો, તેના કારણે વિવાદમાં આવ્યા. મીડિયા સાથે જાજી વાત નથી કરતા કારણ કે
ક્યાંક ને ક્યાંક એમને એ જ્યારે પણ વાત કરે ત્યારે વિવાદ થઈ જાય છે. એટલે કૌશિક વેકરિયાની વાત અને ચર્ચા થઈ રહી છે, પંકજ દેસાઈના નામની પણ ચર્ચા છે અને સંગીતા પાટીલના નામની પણ ચર્ચા થઈ રહી છે. એટલે એ સિવાય જો વાત કરવામાં આવે તો ઉદય કાનગડ, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, હીરાભાઈ સોલંકી, અનિરુદ્ધ દવે, સંદીપ દેસાઈ, હાર્દિક પટેલ, CJ ચાવડા, આ બધામાં સૌથી જો આ મિનિસ્ટ્રીની અંદર કોઈને મિનિસ્ટ્રી મળશે અને સૌથી વધારે ચર્ચામાં રહેશે તો એ હાર્દિક પટેલ ચર્ચામાં રહેશે. કારણ કે હાર્દિક પટેલ વિવાદો સાથે ઘેરાયેલા છે અને એમાં પણ ગઈકાલે જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેને લઈને હાર્દિક પટેલ સખત ચર્ચામાં રહ્યા. સોશિયલ મીડિયા ઉપર જ્યારે અમે સ્ટોરી કરી તો હાર્દિક પટેલ વિરુદ્ધ લોકોએ ખૂબ લખ્યું અને લોકો સતત એવું કહી રહ્યા છે કોમેન્ટની અંદર કે હાર્દિક પટેલ તે પાટીદાર આંદોલન કર્યું, તને પોતાને ખબર છે કે પરમિશન શું હોય, કેવી રીતે લેવાની હોય અને આ સરકાર કેટલી પરમિશન આપે છે આંદોલન માટે. આ પ્રકારની જે કોમેન્ટો છે તે પણ લખવામાં આવી છે. એટલે હાર્દિક પટેલ સૌથી એક વિવાદિત ચહેરો હોઈ શકે છે આ કેબિનેટમાં જો એમને સ્થાન આપવામાં આવે તો. પણ પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ હીરાભાઈ સોલંકીના નામની ચર્ચા છે. એટલે સૌરાષ્ટ્રમાંથી આ વખતે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર ફેક્ટર અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ફેક્ટર જે છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે એવું કહેવાય રહ્યું છે કે ચહેરા બદલાશે અને ચહેરા બદલાશે તો નવા એવા ચહેરા આવશે કે જેનું સૌરાષ્ટ્રની અંદર અને પાટીદારોની અંદર એક એક્સેપ્ટન્સ હશે. સાથે આદિવાસી વિસ્તારોની અંદર પણ એવા મંત્રી મૂકવામાં આવશે કે જેમાં, કારણ કે કુબેર ડિંડોર હતા તો કુબેર ડિંડોરને સંપૂર્ણ ફેલ મિનિસ્ટર ગણવામાં આવ્યા. એ સિવાય જો આદિવાસી ચહેરાની વાત કરવામાં આવે તો આદિવાસી કુંવરજી હળપતિ હતા તો કુંવરજી હળપતિ પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ ચહેરો માનવામાં આવ્યો છે. હા, એવું બની શકે કે આ વખતે જે બનશે એની અંદર સૌથી પહેલા તો વિષય એ જ આવશે જે અમારા મીડિયાના ઇન્ટરેસ્ટનો હશે કે કોંગ્રેસના કેટલા ચહેરા છે, ઓરિજિનલી કોંગ્રેસના કેટલા ચહેરા છે જે કેબિનેટની અંદર દાદાની આ સરકારની અંદર મંત્રી બન્યા છે. સાથે સાથે મહિલા ચહેરાઓની પણ ચર્ચા કરીશું જ્યારે નામ આપણી સામે આવશે. પણ 2 દિવસની અંદર આ આખી કેબિનેટની રીશફલ જે છે એ થઈ જશે તેવી પણ ચર્ચા જે છે એ કરવામાં આવે છે. વાત કરવી છે રાજકુમાર જાટના કેસની. જયરાજસિંહ જાડેજાની મુસીબત જે છે તે હવે વધી શકે છે. રીતિ હા, તો બિલકુલ ગોપીબેન વાત કરીએ તો હવે ગુજરાત હાઈકોર્ટે આ કેસની અંદર IPS અધિકારીઓની નિમણૂક કરી છે. કોણ છે તેમને લઈને ચર્ચા કરીએ. બિલકુલ રીતિ, આપને જણાવી દઈએ અને આપણા દર્શકો જે જોડાયેલા છે એ લોકોને પણ જણાવી દઈએ. રાજકુમાર જાટનો જે કેસ છે એ કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે અને સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે રાજકુમાર જાટના પિતા જે છે રતનલાલ જાટ, તેમને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમની પિટિશન હતી કે આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, રીઇન્વેસ્ટિગેટ કરવામાં આવે. કારણ કે રાજકોટ પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે આરોપ રાજકુમાર જાટના પિતા લગાવી રહ્યા હતા તે આરોપ જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા ગણેશ ગોંડલ ઉપર લગાવવામાં આવ્યા હતા. એટલા માટે લગાવવામાં આવ્યા હતા કે રાજકુમાર જાટ જે મિસિંગ થયા એ રાત્રે રાજકુમાર જાટ અને તેના પિતા રતનલાલ જાટ આ બંને જણા જયરાજસિંહ જાડેજાના ઘરની અંદર જતા દેખાય છે. CCTV ફૂટેજ પણ સામે આવેલા છે અને રાજકુમાર જાટના પિતાનો એવો આરોપ છે કે ત્યાં આગળ ગણેશ ગોંડલ દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ એ ખૂબ ડિસ્ટર્બ થઈ ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો. પણ ધીરે ધીરે આખી જે પરત દર પરત આના જે FSLના રિપોર્ટ આવ્યા અને જે રીતના આરોપ લગાવવામાં આવ્યા છે એટલે રતનલાલ જાટે સીધો આરોપ લગાવ્યો છે કે મારા દીકરાનું મર્ડર કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો હતો. આજે હાઈકોર્ટ દ્વારા આની સુનાવણી કરવામાં આવી. જસ્ટિસ સુથાર દ્વારા આના આખા મામલાની સુનાવણી કરવામાં આવી અને જસ્ટિસ સુથાર દ્વારા બંને પક્ષને કહેવામાં આવ્યું હતું કે તમે 3 IPS અધિકારીના નામ અમને સજેસ્ટ કરો. એ પ્રમાણે એટલે જે પક્ષ સરકારી પક્ષ છે એને પણ કહેવામાં આવ્યું હતું અને જે રાજકુમાર જાટના પિતાનો પક્ષ છે તેમના વકીલને પણ કહેવામાં આવ્યું હતું અને બંને જણા વચ્ચે આર્ગ્યુમેન્ટ થયા બાદ આજે ત્યાં આગળ પ્રેમસુખ ડેલુ જે સુરેન્દ્રનગરના SP છે તેમને આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે એમની અંડરમાં 2 DYSP લેવામાં આવ્યા છે અને એમાંથી એક DYSP છે JD પુરોહિતનું નામ આપવામાં આવ્યું અને અન્ય DYSPનું નામ
પ્રેમસુખ ડેલુ નક્કી કરશે કે મારે આ ડીવાયએસપી જોઈએ છે. આ બંને જણા આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરશે અને એ પછી 10મી ડિસેમ્બર સુધીમાં આનો જે રિપોર્ટ તૈયાર થશે એ રિપોર્ટ અહીંયા સોંપશે. પણ હાઈકોર્ટે જે નોટિંગ કર્યું છે એ નોટિંગ ખૂબ મહત્વનું છે. હાઈકોર્ટનું જે નોટિંગ છે એ નોટિંગ એ છે કે રાજકુમાર જાટને જે દિવસથી FIR કરવામાં આવી, જે મિસિંગની કમ્પ્લેન થઈ, એ દિવસથી લઈ અને રાજકુમાર જાટની જે ડેડ બોડી મળી પરિવારને ત્યાં સુધીનું કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે કે એના દરેક CCTV, કારણ કે સતત એવા આરોપ લગાવી રહ્યા હતા રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ કે એ ગણેશ ગોંડલના ઘરમાં જાય છે, ત્યાં ગણેશ ગોંડલ એને ખુરશી પર બેસાડે છે, પછી તેને મારે છે અને પછી એ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે. પછી અમે ઘરે આવીએ છીએ અને એ બધું જ હું નજરે જોનાર વ્યક્તિ છું. આપણી પાસે CCTV આવ્યા તો CCTV શરૂઆતના આવ્યા, અંતના નથી આવ્યા. રતનલાલ જાટ કહી રહ્યા છે કે અંત સુધીના CCTV ક્યાં છે, આ CCTVની માંગ કરવામાં આવે છે. સેકન્ડ માંગ એ કરવામાં આવી રહી છે કે રાજકુમાર જાટ જે રૂમમાં રહી રહ્યા છે ત્યાંથી એ બહાર નીકળી રહ્યા છે, તો બહાર નીકળતા ત્યાં પણ CCTV છે, તો એ CCTV કેમ પોલીસ નથી આપી રહી? એ CCTV બધા જ પોલીસે રિકવર કરેલા છે, પણ એ CCTV પોલીસ ક્યાંય મીડિયામાં નથી આપી રહી. ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલને આ આખા કેસની અંદર બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય એવું આરોપ લગાવવામાં આવ્યો છે. અને તેવામાં હવે આ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન થશે એટલે 10મી તારીખ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. આ બધા જ CCTV સાથે ફોરેન્સિક એવિડન્સની પણ રીઇન્વેસ્ટિગેટ કરવાની વાત કરવામાં આવી છે, કારણ કે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનની અંદર એવું કહેવાય રહ્યું છે કે જે FSLનો રિપોર્ટ હતો એ FSLના રિપોર્ટની અંદર આ અકસ્માત નહીં પણ ક્યાંક અકસ્માત પહેલા તેની સાથે જે મારપીટ કરવામાં આવી હોય તે પ્રકારના એવિડન્સ પણ મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે હાઈકોર્ટે આખું ઇન્વેસ્ટિગેશન સોંપી દીધું છે IPS પ્રેમસુખ ડેલુને, જે SP સુરેન્દ્રનગર છે. જોવાનું દિલચસ્પ રહેશે રિદ્ધિ કે આખા મામલાની અંદર શું રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે. અને હજી પણ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પાસે ઓપ્શન એ ખુલ્લો રહે છે કે તેઓ CBIનું ઇન્વેસ્ટિગેશનની માંગ કરી શકે છે. તો આજનો રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.